વડોદરામાં નીલાંબર સર્કલનું નામ લાલગુરુ સર્કલ કરવાનો મામલો નામ બદલવાનો વિવાદ ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યો। નીલાંબર બિલ્ડરના લોકોએ લાલગુરુની તકતી હટાવતા વિવાદ છેડાયો છે। વોર્ડ 10ના કોર્પોરેટર નીતિન દોંગાએ નીલાંબર સર્કલની તકતી તોડી। નીલાંબર સર્કલની તકતી પર ભગવો રંગ કરાયો। બિલ્ડરે કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ આપી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ પાસેથી। રવિ, વડોદરામાં નીલાંબર સર્કલનું જે નામ બદલવામાં આવ્યું છે તેને લઈને હવે જે વિવાદ છેડાયો છે, શું અપડેટ છે મામલે? બિલકુલ વત્સલ, વાત કરવામાં આવે તો વડોદરાના ગોત્રી વિસ્તારમાં વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય નીતિન દોંગા દ્વારા બિલ્ડર દ્વારા જે સર્કલ બનાવીને તેનું નામકરણ કરવામાં આવી રહ્યું છે તેનો વિરોધ કર્યો છે। આજે તેઓ નીલાંબર સર્કલ પર પહોંચી ગયા હતા, જ્યાં નીલાંબર સર્કલની જે તકતી છે તે હટાવી દીધી અને તેમને લાલગુરુ સર્કલની તકતી લગાવી દીધી હતી અને ત્યાર પછી બિલ્ડરના માણસો ત્યાં આવીને લાલગુરુ સર્કલની તકતી હટાવતા કોર્પોરેટર ફરીથી ત્યાં પહોંચ્યા હતા અને તેમને જે નીલાંબર ગ્રુપની તકતી હતી તેને તોડી નાખી, સાથે તેના પર ભગવો કલર લગાવી દીધો અને જેના કારણે આખો મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। બિલ્ડરના જે માણસો એને પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં સ્થળ પર આવી ગઈ હતી। ત્યાર પછી પોલીસ સ્ટેશને પહોંચીને બિલ્ડરના માણસ દ્વારા કોર્પોરેટર સામે અરજી આપવામાં આવી છે, જેને લઈને રાજકારણ વધુ ગરમાયું છે। કારણ કે કોર્પોરેટરનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ જે સર્કલ છે તે બનાવવામાં આવ્યું છે અને બિલ્ડરો મન ફાવે તેમ સર્કલ પર નામ આપી રહ્યા છે। એક તરફ સામાન્ય વ્યક્તિ કે સંસ્થા કે સમાજને જો કોઈ સર્કલ બનાવવું હોય તો તેને 10-10 વર્ષ સુધી નામકરણ નથી થઈ શકતું, ત્યારે બિલ્ડરો માટે કેમ રાતોરાત સર્કલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેવો સવાલ તેમણે ઉભો કર્યો છે। ત્યારે જોવું રહ્યું કે આ જે સર્કલનો વિવાદ જે થઈ રહ્યો છે તે ક્યાં જઈને અટકશે। જી બિલકુલ રવિ, માહિતી બદલ આભાર।